બગદાણામાં બનેલી ચકચારી ઘટનામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ અને નવા વળાંકો સામે આવી રહ્યા છે. મામલો હવે માત્ર સ્થાનિક રહ્યો નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકીય, સામાજિક અને મીડિયા સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. આ વચ્ચે હવે બગદાણા મામલે કેન્દ્રીય મંત્રી પણ મેદાને આવ્યા છે અને પીડિતની મુલાકાત લેવા મહુવા પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રીએ પીડિત સાથે મુલાકાત કરીને શું કહ્યું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ ચર્ચાના કેન્દ્રમાં રહેલી બગદાણાની ઘટનાએ રાજ્યભરમાં હલચલ મચાવી છે. ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે, નવા વિડીયો સામે આવી રહ્યા છે અને સાથે સાથે પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદી અને કોળી સમાજનો આરોપ છે કે તપાસને દિશાભ્રષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કેટલાક શક્તિશાળી લોકોને બચાવવાની કોશિશ ચાલી રહી છે. આ સમગ્ર માહોલ વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હવે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા મહુવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિતની મુલાકાત લઈને સમગ્ર મામલે વાતચીત કરી છે. પીડિત સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે બગદાણાની ઘટનાની તેઓ કડક શબ્દોમાં નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ મામલે કોઈ પણ દોષિત બચવો ન જોઈએ અને ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપના ધારાસભ્યો ગાંધીનગર જઈને રાજ્ય સરકારને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપશે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરશે. સાંભળો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શું કહ્યું. ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું. મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે. સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂની કાર્યવાહી કરી રહી છે. સોમવારે તમે ગાંધીનગર તમામ ધારાસભ્યો શું રજૂઆત? નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. બગદાણાની ઘટના હવે માત્ર એક ગુનાનો મામલો નથી રહ્યો. કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને તંત્ર સામે અવિશ્વાસ વધતો જઈ રહ્યો છે અને રાજકીય પક્ષો પણ સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીના મેદાને આવવાથી મામલો વધુ ગંભીર બની ગયો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે અને શું આ તપાસથી કોળી સમાજને સંતોષ મળશે કે નહીં. આજે સરકાર અને તંત્ર આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે તે આવનારો સમય બતાવશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.